નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. અને ડે સ્પેશિયલ કાર્યક્રમ એટલે આપ જાણો છો કે વિશેષ દિવસ હોય એનું સેલિબ્રેશન થતું હોય તો એની ચર્ચા આપણે આ કાર્યક્રમમાં કરતા હોઈએ છીએ. અને આજની વાત કરીએ તો આજે વર્લ્ડ હોમિયોપેથી ડે છે. આજના એલોપેથીના જમાનામાં હોમિયોપેથી પર લોકો કેટલો ભરોસો કરતા થયા છે, બીજું કે શું હોમિયોપેથી પદ્ધતિમાં વધારે સમય લાગે છે, આવા સવાલો આપણામાં ઉઠે. અને બીજું કે ઝડપથી હોમિયોપેથી રોગ પર અસર કરે છે કે કેમ, અને આખરે જે આ હોમિયોપેથી પ્રોફેશન છે આ પ્રોફેશનને પસંદ કરનાર યુવકો કે યુવતીઓ કેટલા, આ બધા જ સવાલો થાય છે. આજે વિશ્વ હોમિયોપેથી દિવસ છે તો આ મુદ્દે ચર્ચા કરવી છે. મારી સાથે બે ખાસ ડૉક્ટર જોડાયા છે, એમડી હોમિયોપેથ છે એવા ડૉક્ટર કેતન શાહ. ડૉક્ટર કેતન, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. યસ, અને સાથે જ અન્ય એમડી હોમિયોપેથ એવા ડૉક્ટર આનંદ જોશી છે. ડૉક્ટર આનંદ, આપનું પણ સ્વાગત છે. જી ડોક્ટર કેતન, જે પ્રમાણે વાત થઈ કે ત્રણ ચિકિત્સા પદ્ધતિ છે કે એલોપેથી, આયુર્વેદ ને હોમિયોપેથ, જો કદાચ એને અલગ અલગ રીતે સમજવી હોય શોર્ટમાં તો કેવી રીતે સમજી શકાય કે આ ત્રણેય એકબીજાથી અલગ કમ્પેરિઝન કરીએ તો કઈ રીતે છે? એલોપેથિક તો આપણે સૌને ખબર જ છે કે બધા મોટા ભાગે લેતા હોય છે. આયુર્વેદિક એ આપણું જૂનું સાયન્સ છે જે હર્બમાંથી દવા બનતી હોય છે. અને હોમિયોપેથિક જેની આપણે વાત કરવાના છીએ આજે, એ એટલું જૂનું સાયન્સ નથી. 270 વર્ષ જૂનું સાયન્સ છે. છતાં પણ જે એના શોધક હતા એ પોતે એલોપેથિક ડોક્ટર હતા, અને એમને જોયું કે એ એલોપેથિક દવાઓ કરવા છતાં પણ એમના રોગો મટતા નતા પેશન્ટને, એના એ જ રોગો વારે ઘડીએ થતા હતા. એટલે એમને કંટાળીને છોડીને આ નવી ચિકિત્સા પદ્ધતિ શોધી, હોમિયોપેથી. અને હોમિયોપેથિકનો મેઇન ગુણધર્મ જ એ છે કે ખાલી રોગ નહીં પણ પૂરા વ્યક્તિની એટલે રોગીની સારવાર થતી હોય છે. એમાં અમે પેશન્ટના મનનો પણ અભ્યાસ કરતા હોઈએ, એના બીમારીનો તો અભ્યાસ કરીએ જ, પણ સાથે સાથે એના મનનો પણ અભ્યાસ કરીએ, એની લાઈફસ્ટાઈલનો પણ અભ્યાસ કરીએ. અને એ બધું જ વિચારીને એક દવા એવી નક્કી કરવામાં આવતી હોય છે કે જેનાથી પેશન્ટની ઇમ્યુનિટી વધતી હોય છે. અને આ રીતે આ સાયન્સ બીજી સિસ્ટમથી અલગ પડતું હોય છે. અને બીજું એક વાત કરું તો એની જે કહેવાય કે ડ્રગ પ્રૂવિંગ, એલોપેથિકમાં ખબર છે કે મોટા ભાગના ડ્રગ પ્રૂવિંગ એનિમલ ઉપર થતા હોય છે, જ્યારે હોમિયોપેથિકનું ડ્રગ પ્રૂવિંગ છે એની દવાની અસરકારકતા ચકાસવા માટે એ માણસો ઉપર જ એનો પ્રયોગ થતો હોય છે. એટલા માટે જ કેવા મનુષ્ય, કેવા માનસિક વાળા વ્યક્તિ ઉપર એ દવા અસર કરે છે એ અમને ખ્યાલ આવતો હોય છે. આ સાયન્સની સૌથી મોટી આપ બોલો તો પ્લસ પોઈન્ટ આ છે કે મનનો અભ્યાસ કરીને રોગીની દવા થતી હોય છે, રોગની નહીં. બિલકુલ. પણ ડોક્ટર કેતન, જે પ્રમાણે મેડિકલ સાયન્સ સાથે જે લોકો જોડાયેલા છે, સીધો જો સવાલ કરું તો ખાસ એ લોકો એલોપેથીને વધારે મહત્વ આપે છે. ત્વરિત સારવાર અત્યારે છે, એક ટ્રેન્ડ ચાલ્યો છે, કારણ કે દર્દી હોય પણ એની પાસે પણ સમય નથી અત્યારે. અને એવા સમય જ્યારે જે હોમિયોપેથીની જો કદાચ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો કેવી રીતે પેશન્ટ તૈયાર થાય કે નહીં, મારે એલોપેથી નહીં, મારે હોમિયોપેથી ટ્રીટમેન્ટ કરાવી છે? જે લોકો એકવાર હોમિયોપેથિકમાં આવે છે ને એ લોકો ક્યારેય પછી એલોપેથિક માટે જતા નથી, કારણ કે એમનો અનુભવથી એમને ખબર પડે છે કે આ સારવાર પદ્ધતિ સ્લો નથી, એની ત્વરિત અસર થતી હોય છે. જ્યાં સુધી લોકોનો અનુભવ નથી ત્યાં સુધી એમના મનમાં ઘણી બધી માન્યતાઓ હોય છે કે આ સ્લો અસર કરે છે, આ તો નહીં સાજું થવાય, આના માટે તો એલોપેથિકમાં જવું પડે. પણ એવું નથી. અમારી પાસે એકવાર જે પેશન્ટ આવે છે એ એની કોઈ પણ પદ્ધતિ, ઇવન ઝાડા ઉલટી હોય, તાવ હોય કે એની કોઈ જૂની બીમારી હોય, એ બધા જ માટે એ ફક્ત ને ફક્ત અમને એમના એક ફેમિલી ફિઝિશિયન તરીકે કન્સિડર કરીને દવા લેતા હોય છે. તમને એક વસ્તુ તો વધારે કહું કે ઇવન અમુક એલોપેથિકના ડોક્ટર્સ અથવા એમના ફેમિલી મેમ્બર્સ પણ હોમિયોપેથિક દવાઓ લેતા હોય છે, કારણ કે એમને ખબર છે સપોઝ તમને માઇગ્રેનનો દુખાવો છે તો દર અઠવાડિયે 10 દિવસે તમને માઇગ્રેનનો એટેક આવે, તમે એલોપેથિક દવા લઈને સાજા થઈ જાઓ, પણ એ તકલીફ કેટલી. જ્યારે એકવાર તમે શાંતિથી હોમિયોપેથિક દવા કરો અને તમે કાયમ માટે રોગ મુક્ત થઈ જાઓ, એનાથી વધારે શું જોઈએ તમારે? બિલકુલ. ચલો, ડોક્ટર આનંદ જોશી, હોમિયોપેથી દિવસ છે, ખાસ તો આ દિવસનું સેલિબ્રેશન, જેમ ડોક્ટર કેતન શાહે કહ્યું તે પ્રમાણે કે ભાઈ ડોક્ટર ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલનો જે જન્મદિવસ છે એને લઈને આ સેલિબ્રેશન થાય છે. બીજું કે ખાસ આ દિવસ સેલિબ્રેશન કરવા પાછળનું કારણ શું છે? લોકોમાં અવેરનેસ આવે અથવા હોમિયોપેથી આખી એક ચિકિત્સા પદ્ધતિ છે એનાથી લોકો અવગત થાય, શું આનો મુખ્ય હેતુ શું છે?
આપે કીધું એ રીતે અવગત કરવું, કારણ કે લોકો સુધી જેટલી ઝડપથી આ મેસેજ પહોંચશે હોમિયોપેથીનો, આયુષ મંત્રાલય બન્યા પછી દર વર્ષે એક થીમ હોય છે હોમિયોપેથી દિવસની. આ વર્ષની આપણી થીમ છે હોમિયો પરિવાર. તો હોમિયો પરિવાર એક પરિવાર માટે એક દવા, હોમિયોપેથિક દવા આખા પરિવાર માટે, એટલે બાળકોથી લઈને વયસ્કો માટે. આપણે ઇન્ટ્રોડક્શનમાં ખૂબ સરસ રીતે ભણ્યું હતું કે બાળ રોગો હોય, ચામડીના રોગો હોય કે ઉંમરલાયક લોકો માટે. વધુમાં એ જયારે એક પરિવાર આખું, જેમ કેતન શાહ સાહેબે કીધું કે એક વખત વ્યક્તિ આવશે પછી અમે એના ફેમિલી ડોક્ટર બની જઈએ. એટલે બીજા શબ્દોમાં કહીએ તો ચમત્કાર કો નમસ્કારની પરિસ્થિતિ છે કે એક્યુટમાં કોઈ પણ પરિસ્થિતિ લઈને પેશન્ટ આવ્યું હશે, ટાઇફોઇડ હશે કે ઇવન એક્યુટ એપેન્ડિસાઇટિસ જેવી પરિસ્થિતિ હશે, એ તમે થોડું કિડનીમાં અટક્યો હશે અને સર્જરીની વીક છે ને હોમિયોપેથી કરાવવું તો કેવું રહેશે, અને એ અનુભવ પછી જે વ્યક્તિ હોમિયોપેથી સારવાર પદ્ધતિ તરફ તબદીલ થાય છે, પછી જે આખું પરિવાર તબદીલ થાય છે. આ વર્ષની મુખ્ય થીમ અમારી છે એ છે કે હોમિયો પરિવાર, વન ફેમિલી વન મેડિસિન. અને આજે દ્રૌપદી મુર્મુજીએ, આપણા પ્રેસિડેન્ટે વર્લ્ડ હોમિયોપેથી રેલીમાં એનું દીપ પ્રાગટ્ય કરીને ત્યાં એમણે પોતે પણ માહિતી આપી. તો હોમિયોપેથી ખૂબ સરસ રીતે પ્રસિદ્ધ રહી છે, સ્પેશિયલી આફ્ટર કોવિડ. એમણે ખૂબ વ્યાપ વધ્યો છે ને લોકો એની ઇફેક્ટિવનેસને અનુભવ્યું. ડોક્ટર આનંદ જોશી, પણ જે પ્રમાણે એલોપેથીની વાત કરીએ તો એની પણ કેટલીક મર્યાદાઓ છે, અથવા તો માની લો કે સાઈડ ઇફેક્ટ એની થતી હોય છે, કોઈ એલર્જી થતી હોય છે. આ જે હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ છે એની કોઈ મર્યાદાઓ ખરી? એલોપેથિક ચિકિત્સા પદ્ધતિમાં જે એલર્જી થવાનું કે સાઇડ ઇફેક્ટ થવાનું કારણ છે એ ક્યાંક ને ક્યાંક એના હેવી ડોઝિસના કારણે છે કે એ વ્યક્તિને ત્વરિત રાહત માટે ખૂબ સારું કામ કરે છે, પણ એ વારંવાર રોગ થયા કરશે, તમને આરામ આપશે પણ લાંબા ગાળે સારવાર માટે એની લિમિટેશન છે. એ જ રીતે હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ વર્ક ફ્રોમ ક્રોનિક ડિઝીઝ, એટલે એક્યુટ એટલે ત્વરિત થતી બીમારીથી લઈને ક્રોનિક ડિઝીઝ સુધી, તો કેન્સર સુધીના રોગો પણ હોમિયોપેથી દ્વારા ખૂબ સરસ રીતે ટ્રીટ થાય છે. એટલે સમય વ્યક્તિ જેટલો જલ્દી પોતાની તકલીફ લઈને એક હોમિયોપેથિક ડોક્ટર પાસે છે એટલો જ વધુ સમય એ હોમિયોપેથી ડોક્ટરને મળશે. દવાઓ પોટેન્ટાઇઝડ છે, એટલે એનો અર્થ એવો બનાવવામાં આવે કે એની અંદર પદાર્થ ઘટતું જાય અને એનો પાવર વધતો જાય, જેના કારણે સાઇડ ઇફેક્ટની શક્યતા નહિવત રહેશે હોમિયોપેથીમાં. એટલે જ કહે છે કે હોમિયોપેથી ઇઝ ગુડ ફોર ઓલ એજ ગ્રુપ. ઇવન પ્રેગ્નેન્ટ માતાઓ એ પણ હોમિયોપેથી લઈ શકે છે, કારણ કે એ દરમિયાન બાળકને કે માતાને પણ કોઈ આદત નથી હોતી, એટલી હદ સુધી સેફ માનવામાં આવે. ડોક્ટર કેતન શાહ, વાત કરીએ કે મેં કહું તેમ કે આની મર્યાદાઓની વાત કરીએ, અને બીજું ત્વરિત ટ્રીટમેન્ટ લોકો ઈચ્છતા હોય છે કે મને તરત રાહત થઈ જાય. માની લો કે હાર્ટ એટેક આવે છે વ્યક્તિને, તો તુરંત એને આઈસીયુમાં લઈ જાય છે, અથવા તો એને ઓન્કોલોજી પાસે લઈ જઈને એની ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે. એપેન્ડિક્સ હોય, પથરી હોય, કેન્સરની વાત કરીએ તો કેન્સર હોય તો પણ એ પ્રમાણે ઓન્કોલોજીસ્ટ પાસે લઈ જવામાં આવે છે. તો આ પથરીનો દુખાવો છે કે એપેન્ડિક્સનો દુખાવો છે કે પછી હાર્ટ એટેક છે, આમાં તો તુરંત એલોપેથીને જ લોકો પહેલા પ્રિફર કરશે ને. હોમિયોપેથી પાસે આવશે તો એમ સમજશે કે ભાઈ વાર લાગશે ટ્રીટમેન્ટમાં, ત્યાં સુધી શું થઈ જાય. આપની વાત બિલકુલ સાચી છે કે દરેક સાયન્સની એક લિમિટેશન હોય છે, એમ હોમિયોપેથિકની પણ લિમિટેશન છે. દાખલા તરીકે કોઈ એક્સિડન્ટ થયો કે કોઈ બંસનો કેસ થયો, અથવા આપે કીધું એમ હાર્ટ એટેક આવ્યો, તો એ વખતે ત્વરિત સારવાર માટે એલોપેથિકમાં જવું જ જોઈએ. એ વખતે અમે પણ એવું નથી ઈચ્છતા કે પેશન્ટ હોમિયોપેથિકને વળગી રહે. એ વખતે એ સારવાર જ જરૂરી છે. પણ જેમ તમે કીધું કેન્સરનું પેશન્ટ, તો કેન્સરના પેશન્ટમાં જે કેમોથેરાપી કે બીજી રેડિયોથેરાપી થતી હોય છે એની ઘણી બધી સાઈડ ઇફેક્ટ થતી હોય છે. હમણાં જ મારા પાસે એક પેશન્ટ યંગ લેડી છે, એને કેન્સરની સારવાર ચાલી રહી છે, તો એને પાઇલ્સનો પ્રોબ્લેમ એટલો જબરજસ્ત થાય છે કે ના પૂછો વાત કેમોથેરાપી પછી. તો એ ડોક્ટર કે આમાં અમારી પાસે કોઈ દવા નથી, કે આ તો તમારે સહન કરવું જ રહ્યું. પણ એ જ પેશન્ટને હોમિયોપેથિકથી ખૂબ જ સારી રાહત મળી રહી છે. એટલે ઘણા કેસમાં જ્યાં અમારી લિમિટેશન આવે છે ત્યાં અમે કમ્બાઇન એટલે એલોપેથ હોમિયોપેથ સાથે થઈને પણ અમે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. પણ બીજા બધા ઘણા બધા એવા ડિઝીઝ છે કે જેમાં એકલું હોમિયોપેથી ખૂબ જ, જેમ તમે પથરીનો દુખાવો કીધો, પથરીના દુખાવામાં તો હોમિયોપેથિક બહુ જ અક્ષી દવાઓ છે અમારી પાસે. એ સિવાય એટલા બધા ઘણા બધા બીમારી છે, ખાસ કરીને કોવિડ પછી જે લંગ્સના પ્રોબ્લેમ થયા છે, લોકોને હાડકાના પ્રોબ્લેમ થયા છે સ્ટીરોઇડ લીધા પછી, લંગ્સ ફાઇબ્રોસિસ થયા છે કે પેટની તકલીફો થઈ છે, અને સૌથી વધારે તો એન્ઝાયટીના કેસીસ વધ્યા છે. લોકો હાર્ટ એટેક સાંભળે છે યંગ એજમાં
તો નો ડાઉટ હાર્ટ એટેક આવે ત્યારે અમારી પાસે દવા નથી, પણ એના ફિયર, એની એન્ઝાયટી અને એની તકલીફોમાં જે માનસિક પેશન્ટ રેસ્ટલેસ થઈ જતું હોય છે, એ વખત અમારી દવા બહુ જ સારી રીતે વર્ક કરતી હોય છે. એટલે ભલે લિમિટેશન હોય, પણ લિમિટેશન બહુ થોડી છે, એની સામે ફાયદા અને જે હોમિયોપેથિક રિઝલ્ટ આપે છે બહુ જ ઘણા બધા રોગો છે. તો ડોક્ટર કેતન, જે કહેવાય છે ને કે નિદાન કે ડાયગ્નોઝ કરવા માટે એક સપોર્ટિંગ સિસ્ટમ દરેક ચિકિત્સા પદ્ધતિમાં છે. જેમ કે આયુર્વેદમાં નાડી છે, એલોપેથીમાં તમે જુઓ કે લેબ રિપોર્ટ એના પર વધારે આધાર રાખવામાં આવે છે. તો આમાં કયા પ્રકારની સપોર્ટિંગ સિસ્ટમ છે કે જેથી નિદાન ત્વરિત થાય અને તુરંત એની સારવાર થાય? તમને જાણીને આશ્ચર્ય થશે કે જે હોમિયોપેથિક ડોક્ટર છે, દાખલા કે આનંદભાઈ પણ એક કોલેજમાં છે, હું પણ એ જ કોલેજમાં ભણાવું છું, તો હોમિયોપેથિકનું જે શિક્ષણ લે છે એ બાળકો 5.5 વર્ષનો કોર્સ કરતા હોય છે, અને એમાં MBBS ના જે સ્ટુડન્ટ છે, જે સબ્જેક્ટ ભણતા હોય છે, એ સબ્જેક્ટ અમે ભણતા હોઈએ છીએ. એટલે જયારે રોગનું નિદાન કરવાનું આવે છે ત્યારે હોમિયોપેથ પણ અમે પણ બ્લડ ટેસ્ટ, એક્સરે, MRI, CT સ્કેન એ બધું પ્રિસ્ક્રાઇબ કરતા જ હોઈએ છીએ. કારણ કે રોગનું નિદાન રોગ એલોપેથી ટ્રીટ કરતું હોય, હોમિયોપેથિક ટ્રીટ કરતું હોય કે આયુર્વેદિક ટ્રીટ કરતું હોય, પણ રોગનું નિદાન તો જરૂરી છે. ફરક ક્યાં આવે છે? ફરક એની સારવાર પદ્ધતિમાં આવે છે. અચ્છા, તો આયુર્વેદમાં પણ એવું જ છે સાહેબ? આયુર્વેદમાં પણ એવું જ માનવું કે નિદાનની પદ્ધતિ સેમ છે, લેબ રિપોર્ટ કે અલગ અલગ એ લોકો રિપોર્ટ કરીને ટ્રીટમેન્ટ કરતા હોય છે, કે ના આયુર્વેદમાં એવું નથી? ના, એ લોકોનામાં પણ છે, પણ એ લોકો વધારે વાતપીત કફ ઉપર કે દરેક રોગનું જે ઓરિજિન છે એ વાતથી કે પિત્તથી કે કફથી થતું હોય છે. પણ હોમિયોપેથિકમાં અમારા નિદાન માટે અમે રિપોર્ટ્સ પણ કરાવડાવતા હોઈએ છીએ. એલોપેથિક અમારી પાસે જે પણ પેશન્ટ આવે છે ને, એલોપેથિકમાં કરાયેલા રિપોર્ટ્સની ફાઇલ લઈને અમારી પાસે આવતું હોય છે. એટલે રોગનું નિદાન અમારા અભ્યાસ પ્રમાણે અમે કરતા હોઈએ છીએ, અને સાથે મેં કીધું એ રીતે વ્યક્તિનું નિદાન અમે કરતા હોઈએ છીએ. એનું શારીરિક બંધારણ, માનસિક બંધારણ, એની રોગની તકલીફો, એ બધાનો સમન્વય કરીને અમે એની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. ઓકે ડોક્ટર આનંદ જોશી, ખાસ તો આયુર્વેદ જે BA MS છે એ જે પ્રેક્ટિસ કરતા હોય એને આઈ થિંક મને જ્યાં સુધી નોલેજ છે કે એલોપેથીની પરમિશન મળે છે. તો શું લાગે છે કે આ બંને ચિકિત્સા પદ્ધતિ ભેગી થઈને કોઈ પ્રોપર ટ્રીટમેન્ટ તરફ આગળ વધે અથવા કંઈક નવું સંશોધન થાય એ દિશામાં વિચારવું જોઈએ એવું લાગે છે? મને લાગે છે કે દરેક પદ્ધતિ માટે એના એક્સપર્ટ એનું કામ કરવું. ઇન્ટિગ્રેટિવ એપ્રોચ એ આવતીકાલની રીત છે. હવેના સમયની રીત કોઈ પણ એક વ્યક્તિથી સફાઈ થાય. આપણી પાસે જે રોગો આવે છે અને જે રોગોની કોમ્પ્લેક્સિટીઝ આવે છે એ જોતા ચોક્કસપણે એવું લાગે છે વી હેવ ટુ મૂવ ટુવર્ડ્સ ઇન્ટિગ્રેટિવ એપ્રોચ. એટલે જેટલી આપણે સારવાર પદ્ધતિઓ, જેટલા અલગ અલગ પ્રકારના ડોક્ટર સાથે મળીને ચાલશે અને સારવાર કરશે તો રોગીને ચોક્કસથી ફાયદો થશે. એલોપેથી હોય, એ હોમિયોપેથી હોય, એ આયુર્વેદા હોય, જે રોગોમાં જેની નિષ્ણાત છે, જે તરફ કરી શકે છે, ચોક્કસ કરે. બાકીના રોગોમાં કેન્સર જેવી બીમારી છે જ્યાં કદાચ કોઈના પાસે જવાબ નથી. તમે કોઈ પણ સિસ્ટમ ઓફ મેડિસિન લઈ લો, એ તો બધા કરે છે, પણ એ ક્યુરેટિવ જવાબ કદાચ કોઈ પેથી કે કોઈ ડોક્ટર નહીં આપી શકે. તો એવા સમયે જો આપણે દરેક પેથીના ડોક્ટર ઇન્ટિગ્રેટિવ એપ્રોચનો સાથે રાખે, અને એટલા માટે જ કદાચ આયુષ મિનિસ્ટ્રી આખી એસ્ટાબ્લિશ થયા પછી, સ્થાપના પછી એ જ છે કે હવે વન મેન વન મેડિસિન તરફ જતા થઈએ. કેમ આપણે બધી જ સારવાર પદ્ધતિને દરેક વ્યક્તિ માટે, દરેક રોગ માટે સરસ રીતે ઉપયોગ કરીને દર્દીના હિતમાં કામ કરી શકીએ. એટલો એટલે ડોક્ટરે પેથીની ઉપર આવીને થોડું વિચારવું પડશે કે હું આમાં આટલું સરસ કરી શકીશ, હવે મારે આની મદદ લેવી જોઈએ. એપ્લાઇડ બંને ડોક્ટર. ડોક્ટર આનંદ, જે પ્રમાણે વાત છે કે એલોપેથીમાં બહુ જ જે ટ્રીટમેન્ટ હોય છે એમાં સમય બહુ લિમિટેશન હોય છે સમયનું, અને ઓછા સમયમાં એની ટ્રીટમેન્ટ થતી હોય છે. જ્યારે આયુર્વેદ અને હોમિયોપેથીમાં એવું કહેવાય છે કે સમય વધારે માંગી લે છે. શું છતાં પણ પેશન્ટ તૈયાર હોય છે અથવા પેશન્ટને કન્સિડર કરવા પડતા હોય છે, એને વિશ્વાસ અપાવવો પડતો હોય છે? લોકો ક્યાંક ભરોસો કરતા થાય એ કઈ રીતે જરૂરી છે આપને લાગે છે? સમય છે ને એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ને, એલોપેથીમાં સિમ્પટમ રાહત બહુ ત્વરિત છે. એટલે દુખાવો થતો હશે, દુખાવાની ગોળી લેશે, દુખાવાનું સેન્સેશન બંધ થઈ જશે. એનું કારણ જાય છે કે નહીં આપણને ખ્યાલ નથી. જે માઇગ્રેનની ચર્ચા ડોક્ટર કેતન શાહે કરી, માઇગ્રેન માટે તમે ગોળી લેશો, માઇગ્રેન મટતું નથી. જ્યારે અમુક મહિનાની હોમિયોપેથિક સારવાર બાદ જો માઇગ્રેન જળમૂળમાંથી જાય તો ત્વરિત સારવાર કઈ થઈ એ આપણે લોકોને પ્રશ્ન પૂછવો રહે કે તમે વર્ષોથી ગોળી લો છો અને માઇગ્રેન પાછું આવે છે, અને તમે અમુક જ મહિના રેગ્યુલરલી હોમિયોપેથિક સારવાર કરો છો અને માઇગ્રેન મટી જાય છે,
ત્વરિત સારવાર મને લાગે છે હોમિયોપેથી જ થઈ. એટલે આની માટે કદાચ એક જ છે કે એક વખત એક દર્દી હોમિયોપેથી અથવા એના પરિવારમાંથી કોઈ હોમિયોપેથી દવા અપનાવે છે તો એના પછીથી આખું પરિવાર એનું પેશન્ટ ફોલોવર બની જતું હોય છે. એક રિઝલ્ટ કિસ્સો જણાવીશ કે મારો એક પેશન્ટ છે, આઈ એમ ટ્રીટિંગ હર ફોર થાઇરોઇડ માટે ટ્રીટમેન્ટ કરે છે. એમના સર્વે પગમાં કણીથી કોણ, એમણે ગૂગલ પર ક્યાંક વાંચ્યું છે કે હોમિયોપેથી સારી છે. એમના હસબન્ડની બિલકુલ મનાઈ હતી કે માત્ર 3 જ અઠવાડિયામાં એમને પદ્ધતિ વગર માત્ર હોમિયોપેથિક દવાથી નીકળી ગઈ અને એના પછી એમના હસબન્ડ થાક મળવા ત્વરિત જો કામ કરતું હોય તો ફાસ્ટ હોમિયોપેથી અસર કરશે મને નથી ખબર. અને હી કેમ સ્પેશિયલી ટુ થાય છે અને હવેથી એટલે એમના મનમાં પણ એની માટે પોઝિટિવ છે. દરેક હોમિયોપેથિક ડોક્ટર પાસે આવી કેસ સ્ટોરીઝ હશે એટલે એક વર્ષ દર્દીએ આવવાની જરૂર છે. ઓકે ડોક્ટર કેતન શાહ, જે પ્રમાણે મેડિકલ સાયન્સની વાત કરીએ તો એવું કહેવાય છે કે મેડિકલ સાયન્સ સાથે જોડાયેલા લોકો આને ક્યાંક સ્વીકારતા નથી, કન્સિડર કરતા નથી. એવા લોકોને અથવા તો એવા પેશન્ટ પણ આવતા હશે કે ના હું તો મેડિકલ સાયન્સમાં માનું છું, હું તો એલોપેથીમાં માનું છું, એમને કેવી રીતે કન્સિડર કરશો અથવા વિશ્વાસ અપાવશો? દરેક જગ્યાએ છે ને રિઝલ્ટ જ બોલતું હોય છે, એમાં કન્વિન્સ કરવાની જરૂર નથી. જેમ આનંદભાઈએ કીધું કે એક પેશન્ટ આવ્યું, અમારી પાસે પણ એવા છે કે ઘણી વખતે એ ફેમિલીનો મેમ્બર ડરીને અમારી પાસે આવતું હોય છે કે ઘરમાં કોઈને ખબર ના પડે, પણ પછી જયારે એનામાં રિઝલ્ટ જોવે છે ત્યારે આખું ફેમિલી કન્વર્ટ થઈ જતું હોય છે. એટલે એમને કન્વિન્સ કરવાની જરૂર નથી. જે હોમિયોપેથિકના રિઝલ્ટ છે, અને તમે જુઓ છો, મેં ખાલી કીધું કે હોમિયોપેથિક 250 વર્ષ જૂની સિસ્ટમ છે, છતાં પણ આજે સેકન્ડ નંબરની એ થેરાપી બની ગઈ છે. કારણ શું? કારણ કે એના રિઝલ્ટ બોલે છે. આજે તમે જુઓ કે આટલી બધી કોલેજો, આટલા બધા લોકો એડમિશન લે છે, એનું કારણ શું છે? કારણ કે લોકોને હવે ક્યાંક ને ક્યાંક હોમિયોપેથી શું છે. અમારી પાસે એવા ઘણા બધા સ્ટુડન્ટ છે કે જે લોકોને MBBS માં એડમિશન મળતું હોય છતાં પણ એમને પહેલેથી જ નક્કી કર્યું હોય કે ના મારે હોમિયોપેથિક જ કરવું છે, અને એ લોકો હોમિયોપેથિક સિસ્ટમમાં આવતા હોય છે. એટલે અમારા કામ, અમારા રિઝલ્ટ, અને ખાસ તો તમને આભાર આપવો જોઈએ કે જે તમારા જેવા પ્લેટફોર્મ છે, મીડિયાના પ્લેટફોર્મ, એ લોકો આની સાચી વિગતો બહાર લાવે છે. અને આ સિસ્ટમ શું છે એ તમારા જેવા જે મીડિયાના પ્રોગ્રામો થતા હોય છે એનાથી લોકો અવેર થાય છે. અને એકવાર જે અમારી પાસે આવે છે એ લોકો પૂરા સંતોષથી જાય છે, કારણ કે આ સિસ્ટમ જ એવી છે કે દરેકને ખૂબ જ સારા રિઝલ્ટ આપે છે. ડોક્ટર કેતન, આયુર્વેદ ને હોમિયોપેથ, આ જે બંને છે, હોમિયોપેથી અને આયુર્વેદ જે ચિકિત્સા પદ્ધતિ, એમાં કેતન શાહ શું ફર્ક મેજર છે અને કઈ બેટર? જો કદાચ આ પૂછવામાં આવે, શું કહેશો? કઈ બેટર છે કેવું એ યોગ્ય નથી, કારણ કે મેં કીધું કે દરેક સિસ્ટમના ફાયદા છે પણ અને લિમિટેશન છે. પણ હોમિયોપેથિકના શું ફાયદા છે હું તમને કહું. કારણ કે આ ગોળી એક તો બહુ જ સ્વાદમાં મીઠી છે, એટલે નાના બાળકો આરામથી લેતા હોય છે. નંબર 2 કે આમાં એટલી બધી ચડી પાડવાની નથી હોતી. હોમિયોપેથિકમાં લોકો એવું માનતા હોય છે કે કોફી કે ડુંગળી કે એવું ના ખવાય, પણ એવું કઈ નથી. એ લોકો એટલે રોગની ચડી હોય છે, સિસ્ટમની કોઈ ચડી નથી હોતી. એટલે અમે બહુ જ સ્ટ્રીક ચડી ઉપર પેશન્ટને નથી મૂકતા. બીજું કે આ ઇઝીલી કેરી કરી શકો, દવાની 1 કે 2 બોટલ લઈને તમે દુનિયામાં ગમે ત્યાં ફરી શકો. અમારે કોઈ એવા ઉકાળા નથી કરવાના કે એને બહુ ગાળવાનું કે રાત્રે પલાળીને સુવાનું, એવું બધું હોમિયોપેથિકમાં નથી. અને સૌથી મોટી વસ્તુ એ છે કે આની જે શું કહી શકાય કે જે સિસ્ટમ છે એ કમ્પેરેટિવલી ઓછી ખર્ચાળ છે. તમે કિંમતની દ્રષ્ટિએ જોશો તો બહુ જ ઓછા ખર્ચામાં પેશન્ટની સારવાર મળી રહેતી હોય છે. એટલે હોમિયોપેથિક ઘણી રીતે આ રીતે સુપીરિયર છે. બીજું કે હોમિયોપેથિકનું જે શિક્ષણ લે છે, સ્ટુડન્ટ પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય છે, MBBS ના પુસ્તકો વાંચતા હોય છે, એટલે એમનું નોલેજની રીતે પણ એ લોકો તમે કહી શકો કે MBBS ને સમકક્ષ છે. એટલે એ રીતે હોમિયોપેથિક ઘણી બધી રીતે સુપીરિયર છે. અત્યારે જુઓ ને તો એડવર્ટાઇઝનો જમાનો છે. જો દિખતા હે વો બિકતા હે. ઘણી બધી એડવર્ટાઇઝ ને જાહેરાતો કરવામાં આવે છે, એલોપેથીની હોય, આયુર્વેદની હોય. આપને તાજો દાખલો તો ખબર હશે કે હમણાં પતંજલિ પર પણ ટિપ્પણી કોર્ટે કરી છે, હવે એ લોકો માફી માંગે છે, ત્યાં સુધી આવી ગયું છે. તો શું લાગે છે કે ક્યારેક જે લોકો હોય છે ભરમાઈ જતા હોય છે આવાથી, તો ચેતવાની કેટલી જરૂર છે આવી એડથી? અથવા અને બીજું તમને કહું
કે આપે કહ્યું કે ભાઈ પ્રસૂતિ જે માતાઓ હોય છે એ પણ સ્ત્રીઓ પણ આવે છે અમારી પાસે સારવાર માટે, તો બાળકોના ટોનિક ને તમે ગર્ભાવસ્થા દરમિયાન આ લો ને પછી પ્રસૂતિ બાદ આ લો ને જે બધી જાહેરાતો પાવડરની ને આવતી હોય છે, ભરમાળ હોય છે, એના માટે શું કહેશો શોર્ટમાં પ્લીઝ? આપણી પ્રજા એટલી બુદ્ધિ વગરની નથી. એ લોકો સાચું શું ખોટું શું છું એનો ભેદ જાણી જ લે છે. ઇલેક્શનમાં પણ ઘણા પક્ષો ગમે તેવા પ્રોમિસ આપતા હોય છે, પણ પ્રજા ઓળખે જ છે કે કોણ સાચા પ્રોમિસ છે, કોણ સાચું છે. એ જ રીતે આ જે ડોક્ટરો છે, હોમિયોપેથિકના ડોક્ટરો, એ કેટલું સાચું કરે છે એ લોકોને કોઈ એડવર્ટાઇઝની જરૂર નથી. એ એના રિઝલ્ટથી જ મેં કીધું કે જે એની અસર છે એનાથી જ પેશન્ટ અમારી પાસે આવે છે. માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી અમારી પાસે પેશન્ટ આવતા હોય છે. એટલે કદાચ થોડા સમય માટે કોઈ એડવર્ટાઇઝથી ભરમાઈ જાય, પણ ખરેખર પેશન્ટ પોતે સ્વીકારી જ લે છે કે સાચું શું છે. બિલકુલ. શોર્ટમાં આખરે ડોક્ટર આનંદ જોશી, મેસેજ એક આપવો છે આજના દિવસે, તો કયો મેસેજ છે એઝ એ હોમિયોપેથ આપશો? જે લોકોએ હોમિયોપેથી દવા પોતાના માટે, પોતાના પરિવાર માટે અપનાવી છે, એ લોકો ચોક્કસપણે એના ફાયદાઓથી અવગત છે, અને એ લોકો એમના મિત્રો, એમના સગાવાળાઓને ચોક્કસ કહેતા છે જેમણે કોઈ પણ પરિસ્થિતિ માટે હોમિયોપેથી નથી અપનાવી, એમને ચોક્કસ નજીકના હોમિયોપેથનો કોર્સ જોઈએ. બીમાર ના પડો એ સૌથી સારું. પ્રિવેન્ટિવમાં પણ હોમિયોપેથીનો એટલો જ સરસ રોલ છે. પ્રોફાઇલેક્ટિવમાં પણ હોમિયોપેથીનો એટલો જ સરસ રોલ છે. વેક્સિનેશન, હોમિયો વેક્સિનેશન પેરેલલ બાળકો માટેની જે દવાઓ કહેતા હોઈએ છીએ કે રોગ પ્રતિકારક શક્તિ વધારવા, એની માટે પણ સરસ રોલ છે. એટલે આપણા ઘરમાં કોઈ પણ ઉંમરની વ્યક્તિ હશે, જો તકલીફ થાય તો નજીકના હોમિયોપેથનો ચોક્કસ સંપર્ક કરવો. હોમિયો પરિવાર એ જ આપણે આ વર્ષે યાદ રાખીશું. હવે જો બીમાર પડીએ, હોમિયોપેથિક ડોક્ટરનો સંપર્ક કરીને હોમિયોપેથિક દવા લઈશું. ચલો, બિલકુલ. વર્લ્ડ હોમિયોપેથ ડે એટલે કે 270 વર્ષ જૂનું આ જે સાયન્સ છે પણ અત્યારે ખૂબ જ આગળ નીકળી ગયું છે. લોકો હવે હોમિયોપેથ તરફ વળ્યા છે, આ ટ્રીટમેન્ટ તરફ વળ્યા છે. હોમિયોપેથી જે એલોપેથી છે એ કરવા છતાં પણ જયારે રોગ નથી મળતા ત્યારે લોકો આનો સહારો લેતા હોય છે, હોમિયોપેથી પદ્ધતિનો. અને જેમ ડોક્ટરે કહ્યું એમ અમે રોગની સારવાર નથી કરતા, રોગીની કરીએ. દેટ મીન્સ કે જડ મૂળમાંથી એ રોગને દૂર કરવો. બીજી ઇમ્યુનિટી સિસ્ટમ વધારવાની વાત મને લાગે છે કે આમની વાત, ડોક્ટરોની વાત પરથી મને ખ્યાલ આવ્યો. અને ઇમ્યુનિટી સિસ્ટમ વધે એટલે તમારો જે રોગ છે એ તો મટે જ છે, પણ બીજા રોગ ન થાય એના માટે તમારી આખી બોડી તૈયાર કરવા માટેનો એક પ્રયત્ન હોય છે. બીજો કે લાઇફસ્ટાઇલનો આખો અભ્યાસ કરવામાં આવે છે, એ પણ એમણે કહ્યું. અને જ્યારે લોકોને અનુભવ નથી હોતો ને ત્યારે મેં ઘણા બધા એમને કાઉન્ટર ક્વેશ્ચન ડોક્ટરોને કર્યા, પણ એમણે બહુ સારી બાબત કહી કે જ્યાં સુધી લોકોને અનુભવ નહીં હોય ત્યાં સુધી આ બધી વાતો ચાલશે, માન્યતાઓ હોય છે. પણ એકવાર પરિવારમાંથી એક વ્યક્તિ જો કદાચ આ ટ્રીટમેન્ટ ચાલુ કરે છે તો આખો પરિવાર ત્યાં આવતો હોય છે. અને એ જ રીતે MBBS સમકક્ષની એક સુપિરિયર ટ્રીટમેન્ટ એમણે કહ્યું કે છે. અને અત્યારે જ્યારે લોકો જે કહે છે ને કે સાઈડ ઇફેક્ટ જે એલોપેથીની હોય છે અથવા કોઈ એલર્જી થતી હોય છે, તો આ બધાથી દૂર રહીને હવે હોમિયોપેથી ટ્રીટમેન્ટ અપનાવતા થયા છે. અને મને લાગે છે બાળકો, સ્ત્રીઓ કે કોઈ પણ ઉંમરના લોકો જો આ ટ્રીટમેન્ટ કરાવે તો કોઈ સાઈડ ઇફેક્ટ નથી, જડ મૂળમાંથી રોગનો નાશ કરે છે. અને એમણે જે વાત કરીએ, ફરી કહીશ કે રોગ નહીં પણ રોગીની સારવાર થતી હોય છે, એટલે એક ઓવરઓલ રિઝલ્ટ મળે છે. જો આ બધા વચ્ચે કદાચ કહું તો મને એવું લાગે કે એક જ વાક્યમાં કેવું હોય તો વર્ક શુડ સ્પીક, નોટ વર્ડ્સ. શબ્દો નહીં પણ કામ બોલે છે હોમિયોપેથીનું. ચર્ચાનું સમાપન કરે છે ડોક્ટર કેતન શાહ, ડોક્ટર આનંદ જોશી, બંને જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. JTPL ગુજરાતનો ખૂબ ખૂબ આભાર કે એમના મીડિયાથી હોમિયોપેથિકને એક લોકોને સાચી અવેરનેસ આપી રહી છે. આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને ડોક્ટર આનંદભાઈ, આપનો પણ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.